પાલનપુર વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાના નિરાકરણ માટે સરકારે 1600 કરોડ રૂપિયાની કસરા દાંતીવાડા પાણી પુરવઠા યોજના મંજૂર કરી છે। આ યોજનાના 3 તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ચોથો તબક્કો આગામી 15 દિવસમાં પૂરો થવાનું જાણવા મળ્યું છે। પાલનપુરનો આ વિસ્તાર મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, જ્યાં પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી હતી। આ સમસ્યાના નિરાકરણ માટે ખેડૂતો અને 10,000થી વધુ મહિલાઓએ રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। આ ઉપરાંત સરકાર સમક્ષ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દુધાસણ બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ છે। ખાણાને ખનીજ વિભાગે 4 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત આશરે 2 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઝડપાયેલા વાહનોમાં 2 રેતી ભરેલા અને 2 ખાલી ડમ્પરનો સમાવેશ થાય છે। આ તમામ વાહનોને દુધાસણ પ્લાન્ટ ખાતે સીઝ કરવામાં આવ્યા છે। ખાણ અને ખનીજ વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનન સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાલનપુરમાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ કરતા એક શખ્સને એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે। માનસરોવર ફાટકના નાકા પર આવેલા જય ગોગા પાર્લરમાંથી દિનેશ હમીરભાઈ પરમાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી। એસઓજી દ્વારા દરોડા દરમિયાન આરોપી પાસેથી ગોગો સ્મોકિંગ કોનના 14 બોક્સ અને રોલિંગ પેપરની 36 સ્ટ્રીપ જપ્ત કરવામાં આવી હતી। આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ પાન પાર્લરમાંથી થતું હતું। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની જાતસીપુ નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા 4 ડમ્પર અને 1 ટ્રેલર ઝડપાયા છે। સ્થાનિક ગ્રામજનોની ફરિયાદના આધારે તંત્રે આ કાર્યવાહી કરી હતી। ગ્રામજનોએ પ્રાંત અધિકારીને જાણ કરતા પ્રાંત અધિકારી સહિત દાંતીવાડા મામલતદાર, ખાણ ખનીજ વિભાગ અને પાંથાવાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। ટીમે સ્થળ પર સઘન તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગેરકાયદેસર ખનીજ ચોરીમાં સંડોવાયેલા 4 ડમ્પર અને 1 ટ્રેલરને જપ્ત કરવામાં આવ્યા હતા। ઝડપાયેલા તમામ વાહનોને દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। ધણીધર તાલુકાના લોદરાણી માઇનોર કેનાલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। ખેડૂતોને ગામના સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરાયા બાદ નર્મદા વિભાગે આ કામગીરી હાથ ધરી છે। અતિભારે વરસાદને કારણે લોદરાણી માઇનોર કેનાલ તૂટી ગઈ હતી। અગાઉ સમારકામ ન થવાને કારણે ખેડૂતો રવિ સિઝનનું વાવેતર કરી શક્યા ન હતા। કેનાલના સમારકામના અભાવે ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો। તેમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને હવે કેનાલનું સમારકામ શરૂ કરાયું છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકે।